સોગંદ તમે કચ્છની કોમી એકતા જીવતી રાખી છે, કચ્છને ભાઈચારાને બુલંદ બનાવ્યો છે। કોઈ પણ વાદ વિવાદ વગર આટલા સામ દામ દંડ ભેદ કચ્છ અને ગુજરાત લેવલથી માતાના મઠની ચૂંટણીમાં કઈ રીતે હરાવે, નાત જાત ભેદભાવ થયો, પણ માતાના મઠને સાની અને સમજદાર પ્રજાએ પોતાની સમજદારી બતાવી છે, ગામની એકતાને, ગામના વિકાસને અને ગામના ભાઈચારાને વિજય બનાવ્યો છે। આજે સમગ્ર લખપત તાલુકો અહીં લખપત તાલુકા મુસ્લિમ સમાજના જવાબદાર આગેવાનો પણ છે, ત્યારે અમે સમગ્ર લખપત તાલુકા મુસ્લિમ સમાજ વતીથી માતાના મઠના તમામ હિન્દુ ભાઈઓનો દિલથી આભાર માનીએ છીએ કે તમે અમને અહીંયા સાથ સહકાર આપ્યો છે। અને ખાસ તો જે ચૌહાણ પરિવાર 2 વખત અમારી સાથે રહ્યો અને 2 વખત પોતે હારી પણ અમને જીતાડ્યો છે, એ ચૌહાણ પરિવારને પણ દિલથી અભિનંદન પાઠવીએ છીએ। અમે અભિનંદન પાઠવીએ છીએ ગામના મહાજન, એ પટેલ સમાજ હોય, બ્રહ્મ સમાજ હોય, ખાસ તો અમારા દલિત સમાજને કે ચટ્ટાનની જેમ મજબૂત બનીને અમારી સાથે રહ્યા, ગામનો મહાજન સમાજ અમારી સાથે રહ્યો। અને અમે આપને વિશ્વાસ અને વચન આપીએ છીએ કે જે લોકોએ અમને મદદ કરી છે, સમય આવે અમે મુસ્લિમ સમાજ છીએ, તમને વ્યાજ સહિત પાછો બદલો પણ આપી દઈશું, એની પણ ખાતરી આપીએ છીએ। અને આ ગામમાં મરહુમ દાઉદભાઈ કુંભાર અને મરહુમ ઉસ્માન કાકા અને મરહુમ હાજી જાકબ બાપાએ જે આંબા વાવ્યા હતા, એમના ફળ આજે કુંભાર પરિવાર કહી રહ્યો છે। ગામમાં એ લોકોએ જો કોમી એકતા અને ભાઈચારો દરેક સારા નશા પ્રસંગો લોકો સાથે સંકળાયેલા રહ્યા, અને આજે અમને એ ચીજનું પણ ગર્વ છે, અમે વાતો કરતા હોઈએ કે દાઉદભાઈ અને ઉસ્માન કાકાનો ચીલો આજે કુંભાર પરિવાર નિભાવી રહ્યો છે, અને તમે 250 મતની લીડ આપી સાબિત કર્યું છે કે અમે બધા એક છીએ। ફરીથી અમને સાથ સહકાર આપનાર તમામ અમે આજે પણ કહીએ છીએ કે અમે મત જ્યારે પણ જાહેર જીવનમાં રહેશું, અમે જાત નાત કે કોમવાદના નામે ક્યારેય મત નહીં લઈએ અને મત નહીં આપીએ। જેમને અમને સહકાર આપ્યો છે, સામે અમારો ભાઈ હશે, અમે અમારા ભાઈ સાથે નહીં પણ અમારા હિન્દુ ભાઈઓ સાથે રહેશું, એ પણ વચન અને વિશ્વાસ આપીએ છીએ। ફરીથી કચ્છની ધણિયાણીમાં આશાપુરા, હાજીપીર વલી, કચ્છની કોમી એકતા, કચ્છનો ભાઈચારો અને આપણે એકબીજા સાથે મળી રહીએ એવી અલ્લાહ ઈશ્વર ખુદા પાસે પ્રાર્થના। ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર। સ્વાભિમાન જિંદાબાદ, સંવિધાન જિંદાબાદ, હિન્દુસ્તાન જિંદાબાદ।